ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. કેમ છો મિત્રો? તો આઈ હોપ તમે બધા જ મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. તો આપણે મોર્નિંગમાં વિડીયો કરી દીધો છે સ્ટાર્ટ. તો અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોમાં જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો મમ્મી, આજે આપણે ક્યાં જવાના છીએ? આજે આપણે ગાંધીનગર ઈચ્છા તો છે, તાર પપ્પાએ વાત તો કરી છે કે જઈએ, ત્યાં વસંત ઉત્સવ ચાલે છે અને એક શહેર પણ આપણે ગયા હતા અને આ વખતે બી જવાનું છે. બહુ મસ્ત હોય છે વસંત ઉત્સવનો. બહુ બહારથી લોકો આવે છે, આસામથી આવે છે, કન્નડથી બી આવે છે, બહુ બધી. તો આપણે આવી ગયા છીએ કેપિટલ ઓફ ગુજરાત, ગાંધીનગર ગ્રીન સિટીમાં. તો અત્યારે મસ્ત વસંત ઉત્સવ ચાલી રહ્યો છે અને લાસ્ટ યર આપણે આવ્યા હતા પણ બહુ મજા નથી આવી, લેટ આવ્યા હતા એટલે આ વખતે થોડા જલ્દી આવ્યા છે વહેલા, એટલે થોડો વિડીયો સારો લેવાય, બધા પ્રોગ્રામ બી નિહાળાય. એટલે ચાલો અમે જઈએ છીએ ત્યાં અને તમને બી બતાવીશું ત્યાંનું કેવું મસ્ત હોય છે પ્રોગ્રામ. બધા જોયા જેવા હોય છે, મજા આવે છે. શું કેવું તમારું? ખૂબ સરસ હોય છે અને બધા મસ્ત કલાકારો બી સારા આવે છે. કંઈક 8 દિવસનો હોય છે પ્રોગ્રામ પણ બધા સારા કલાકારો બી આવે છે. તો અમે આવ્યા છીએ વહેલા, પણ અમને તો એમ કે અમે લોકો વહેલા આવ્યા છે પણ કેટલી ગાડીઓ છે તમે જુઓ, લાઈન તો ટ્રાફિક જામ લાગે છે. તો આ સાઈડ બી એટલી છે, આ સાઈડ એટલી ગાડીઓ. હા, કેવું ના પડે હા બસ.
તો અહીંયા બધા શોપિંગ સ્ટોલ છે. સ્ટેટ એન્ડ વોક. થાકી ગયા. પાછી ગઈ થોડી. શું કહો છો? કેટલો બધો ચલાવવાનું છે જો. સાંસ્કૃતિક અને યુવક સેવા બાબતોના માન્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં કચ્છથી દીકરી સાહેબને પણ જોરદાર તાળીઓ સાથે આવકારીએ છીએ. બધા જ મહેમાનોને આવકારતા અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. સંગીતને ભાષા નડતી જ નથી. બિલકુલ સાચું કહ્યું. હું પ્રોગ્રામ ગુજરાતીમાં ચેન્નઈમાં કરી આવ્યો. શું વાત છે? સાચી વાત છે. ચેન્નઈમાં પ્રોગ્રામ કર્યો એ ગુજરાતીમાં. હું સમજે હજી એવું ને એવું આપણે સમજીએ ભાઈ. કાવડી કડકતમ એવું લોકનૃત્ય છે જે જગદંબાની આરાધનાનો છે. આપણે જગતજનીની આરાધના કરીએ તોહિનામ તોહિનામ તોહિનામ, અને એ જ પ્રકારે આ લોકો સંગીત અને જુદા જુદી પ્રોપર્ટીઝના સથવારે જગતજનીમાં અંબાની આરાધના કરે છે. કહેવાય છે ને કે ભારતના નકશામાં સ્માઇલે કાસ્ટ, ક્રીડ, રિલિજન એટલે કે જાતિ, ભાતિ અને વેશ બદલાય છે, પણ તો પણ અનેકતામાં એકતા છે. યુનિટી ઇન ડાયવર્સિટી અત્યાર સુધી છે, તો એ આપણને આ સંસ્કૃતિ કુંજ દ્વારા તમને જોવા મળે છે.
આ બધા પરિવારજનોને છેક બાઉન્ડ્રી દેખાતી નથી પણ તમે બધા ઊભા હોય એવું લાગે છે એટલે એ બાજુ પાછો ખાડો હશે. આ બધું ટેમ્પરરી ગોઠવણ છે અમારી બધાની. આ બધા આ બાજુની આવી સાઈડમાં આવીને બેસી જાઓ. રેલિંગને અડીને કોઈ નહીં ઊભું રહે. ત્યાં રહેલા મારા સુરક્ષાના જવાનને ખાસ વિનંતી કરું છું કે આપ જ્યાં ઊભા છો ત્યાં રેલિંગને અડીને કોઈ ના ઊભા રહે. બીજી એક વિનંતી, આપ બધા જ્યાં બેઠા છો ખૂબ ઊંચાઈ ઉપર બેઠા છો. આપ ખાવાનું ચાલુ છે અહીંયા. ઢોકળા, ભેળ, ખીચું. કેવા લાગ્યા? રાગીના ઢોકળા. ચોખાનો રોટલો, ઢોસા ઢોસા. મણિરાજ બારોટ તો ક્લાસ કરવા ગયો હતો. તમારે ટેલેન્ટ હોવું પડે. એમને કીધું છે કે તમે આવશો અમારું રીલ બનાવવા. ओके. आज करके की दुनिया. तीसरी चौथी पंक्ति में चला गया. हाँ, मसाला में तो आपको रेट नहीं लगाना चाहिए ना. आप GST के हिसाब से
तेरे जैसा यार कहा याद करेगी दुनिया तेरा मेरा अफसाना गरमा गरम चना ચોર ગ્રામ ઢોસા અમાર YouTube ચેનલ છે હો લોચાર આવજો, અમારું લોચાર છે. એવું છે ગરમા ગરમ મેગી આવો 150 થાય હેલીબેની પોટેટો ચિપ્સ આવી ગઈ ચલો લપેટો તાર બંને જણ કેમ શું થયું कुछ हुआ क्या हुआ आरती खाओ चलो टेस्ट करो भाई मेनी लाडकी ने भैલું ઝુલાવે ડાળખી કોણ છે સ્પેર પાર્ટ છે ને બધા ખુલી અને જતા હતા બહાર વેચાતા હતા. એટલે રાતોરાત રાવત સાહેબને ખબર પડી આવી એટલે પોલીસ ઇન્ક્વાયરી થવા બધું ત્યાં ત્યાં સ્ટોપ કરાવી અને આટલું રાતોરાત ઊભી કરેલી હવેલી છે દેટ ઇઝ કોલ્ડ હવેલીની હવેલી કોડમાં તમને આવા બધા જ કરજો વિઝિટ એન્ડ ગો સારી જગ્યા છે કોડમાં ઓલમોસ્ટ બધાના ઘર આવા કોતરણી કામ વાળા બારણા शिव का नाम सुमरू में शिव का नाम खाऊ છે ओके खाई लो काई वांधो भूख लगी है वो आज खा ही करेगी अच्छा अब ये लास्ट खाना है इसके लिए और कुछ मिलने वाला नहीं है એવું છે ઓકે તો શું કરે છે હેલીન એન્ડ પપ્પા જો એ શું બના અંબિકા નાસ્તા હાઉસ આઠમની મધરા તેરે લોલ શું ઓર્ડર આપ્યો તમે લોકોએ પોટેટો ચિપ્સ ઓકે આ રીતના બને છે અંદર જો પોટેટો ચિપ્સ બનાવે છે ભાઈ ચોખાના તમે ક્યાં જાઓ ડાન્સિંગ આપણે શીખી લઈએ ને. આવા બને જો આ લોકો શું વાતો કરી રહ્યા છે શું વાતો કરો છો હા કેવું લાગ્યું તમને અહીંયા સારું છે બહુ મજા આવે ચણાચોર
વસંત ઉત્સવની મોજ વાલા. એ આ એક લીધું છે ટોપ અજરક પ્રિન્ટમાં. બધા ખોલો છો કેમ પણ? તો અહીંયા સારી સારી આઈટમ છે અંકલના ત્યાં. કચ્છી फाइनली ले लिया हेली. ओके उसका मन था. वो પેલું કોલર વાળું બી મસ્ત હતું, મરૂન કલરનું છે. એ નથી ગમતું. સાયકલ વાળી પ્રિન્ટ આ બહુ મસ્ત છે ગુડિયા, આ બહુ મસ્ત છે. જો ગાઈસ ફાઇનલી હવે અમે લોકો બસ બધું નિહાળી લીધું ને હવે ઘરે જવા નીકળી ગયા છીએ. તો ચલો આજનો વિડીયો અહીંથી ખતમ કરીએ છીએ. ગુડ નાઇટ. ફાઇનલી ઘરે આવી ગયા છીએ. તો હવે આપણે ખોલી ગયા છે ઘર અને નાસ્તો તો થોડો ઘણો કરીને આવ્યા, પણ જમવું તો પડશે ને યાર. હવે કંઈક બનાવવું પડશે. ખીચડી બનાવી. ખીચડી ન ખાવી. તો જો આપણે ફાઇનલી ઘરે. તો ફાઇનલી ઘરે આવી ગયા, થાકી ગયા. મોજ આવી ગઈ. પણ મજા આવી બહુ જ. અરે મોજ આવી. અને તમને કેવું લાગ્યું? વિડીયો શું કહેવાય, તમારા લોકોને કોઈ બીને વસંત ઉત્સવ જવું હોય ને તો 9 વાગ્યા પછી જ જવાનું, કેમ કે 9 વાગ્યા પછી બહુ બધું સારું ચાલુ થાય છે. ઓકે ચલો તો ચલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજનો વિડીયો આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.